પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ વજન 30.680 ગ્રામ સાથે એક ઇસમને પકડી પાડતી લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.J. સોલંકી સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.A. અંસારી સાહેબ નાઓની દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાર્કોટિક્સની બધીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ અને આવી પ્રવૃત્તિ સદંતર અટકાવવા સારું કાર્યરત હતા. દરમિયાન નાર્કોટિક્સની બધીને સંપૂર્ણપણે અટકાવવા સારું અને આ ગુનાખોરી તથા અસામાજિક પ્રવૃત્તિ ઉપર કડકાઈથી કાર્યવાહી કરવા સારું ગઈકાલ તારીખ 8/6/2024ના કલાક 7 વાગ્યાથી લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં ASI રવિરાજભાઈ જોરુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિલુભા નસુભા તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ રામજીભાઈ તથા વુમન અલાર્મ પોલીસ કોન્સ્ટેબલ પુષ્માબેન સોમાભાઈ નાઓની ટીમ દ્વારા ડે કોમ્બિંગ કામગીરી દરમિયાન ઘર નંબર 12/1650 પહેલો માળ પટની હોલની સામેની ગલી તાંતવાડા શાહપુર સુરત ખાતેનું મકાન ચેક કરતા આરોપી ઈસમ નામે મોહમ્મદ ઉમર અહમદ મિયા બારડોલીવાળા નાઓ કબજા ભોગવટાવાળા ઉપરોક્ત મકાનમાંથી મેફેડ્રોન ડ્રગ્સ વજન 30.680 ગ્રામ કિંમત ₹92,040 તથા મોબાઈલ ફોન અંગે ઇલેક્ટ્રિક વજન કાંટો 5 ખાલી પુશ લોક બેગ મળી કુલ કિંમત ₹98,040 ની મત્તાનો મુદ્દામાલ કબજો કરી લાલગેટ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર B/2024 NDPS 1 1985 ની કલમ 8C 22B 29 મુજબથી તારીખ 9/6/2024 થી ગુનો રજિસ્ટર્ડ કરી પકડાયેલ ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે તથા પકડાયેલ ડ્રગ્સનો જથ્થો લાવનાર મોહમ્મદ આબિદ મોહમ્મદ ઉમર બારડોલીવાલા ઉંમર વર્ષ 25 ધંધો વેપાર તાંતવાડા શાહપુર સુરતના અને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.A. અંસારી સાહેબ નાઓ કરી રહેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.